હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ, જો હું તો ઘરની પાછળ આવી જઈ હું ને અહીંયા તો ખેતરમાં જેટલો બધો આમ ઠાર પડી ગયો હો, ધુમ્મસ થઈ ગયો હો. ના જો ચકલો અત્યારમાં વહેલો આવી ગયો. પક્ષીઓ જેટલો બધો આમ મીઠો એનો કલરવાળો અવાજ. તો ચલો ગાઈસ, તાણ હવે ચા ને એવું બનાવી દઉં તને. અજીત અય હારા હાથ થયા ઊભા થયો. હું હાડા હાથ થયા. આ પીવા માંડી ઊભા થઈ જાવ. કરો છો ને કાર્ય ઉર્યું હતી એક તો અજીતને તો ઉઠાડ્યા ન તો ચલો તને ચા ઉકળો હો. ચા ઉકળી જાય એટલે પછી ગારી લઉં. સારું આજે ઊંઘી રહ્યા મોડા સુધી. સારું હેડો ઊંઘ્યા તે શાંતિ. ઠંડીનો વહેલો ઉઠે ના કરતી તો ગાઈસ, મેં તો રોટલી બનાવી નહીં. રાતની ખાસી બધી ગરમો ભરીને રોટલી પડી હતી. તો ચલો તાન કો તેલ લગાવીને શેકી દઉં મસ્ત ગરમ કડક કરી દઉં રોટલી. હજી બ્રશ કરીને આવે તો હજી શેકી દઉં એટલે ગરમ રોટલી રહે ને તો હજી. તો ગાઈસ, જો ખાલી અહીંયા સવારમાં ફ્રીજ સાફ કરવા બેઠી જઈએ એલપી, અને હજી કચરા પોતું બાકી છે એટલે પહેલાં મારીએ તો પાછું એવું ને એવું થાય નહીં. બરોબર છે. અમે ખા બે જઈએ અને હજી તમે ચાલુ કરો. ડુંગળી, ગાજરનો વટાણાનું શાક, રોટલી અને છાશ ને હજી હજુ પાણી આવ્યું જેઠાલાલનું. ચલો તાન ખાઈ રહીએ. હવે સાંજ પડી ગઈ છે અને હવે ચલો તાન જમવાનું બનવાનું તૈયારી કરીએ. ચલો તો શાક સમારું તાન. ફ્રીજમાં શું શાક પડ્યું? કુબીન ટામેટું, લીલા મરચા. ચલો તો સમારી દઈએ કુબીન લીલા મરચા. એ શાક તો લઈને બેઠી હતી ને યાદ આવ્યું કે મેં ચૂલે ખીચડી મેગી. તો ચલો તાન ચૂલે જોઈએ આવ ખીચડી. ઉભરો આવ્યો ખીચડી ખવડાવતી હંતા હેરો એટલે ખીચડી ખવડાવતી હતી ને એટલે હંતા તો તેરો. એ છોકુ ખીચડી ખાતે જોરા બેટા આરો ઓય પોબરી લે ઓય. જમવાની તૈયારી થઈ રહી છે. શેનું શાક બનાવેલું છે? કુબીસનું, ટોમેટા, લીલા મરચા, કોથમીર મિક્સ કહી દે ને. લીલું લસણ, વટાણા નાખો. ખંતાણી રાખ્યું બનાવ્યું. લોટ વધેવા મેં કીધું ઉખડી બુખડી બનાવી. સાસ દૂધ છે આવી ગયું હો. સાસ દૂધ રોટલી બનાવવાનું ખીચડી ખવડાવતી હતી એટલે થોડું મોડું છે. થોડું પણ મોડું જ નહીં. કાલથી બધું ચાલુ થઈ જશે હવે નહીં કહો. ઘર પાછળ નાખવાનું. કાલે તમને બતાવીશું કે કઈ જગ્યાએ નાખવાની હ. રોડા કોન્ક્રીટ હતું પણ તૂટી ગયું એટલે માલ સામાન બધું આવી ગયો. સિમેન્ટ આવી ગયો, રેતી આવી જઈ, ટાઇલ્સો બી આવી જઈ એટલે કામ ચાલુ થઈ જશે કાલથી ઘરમાં. ઘર પાછળ ઘરમાં નહીં નજીક બધું ઘરમાં ઘણું કોમ બાકી હ. હવે અમારા આરામનો જેમ પૂરો થાય એટલે બધું કોમ કાઢે. ફર્નિચર કરાવવાનું હ. પછી જો આરામ તો જો દાદીને બે જય માં હું કરી બેટા ચડ્ડી પહેરી. ચો બેટા જેમાં ચો આરું લાઈટ ચો આપણી જબક આર યુ
ટાઈસો લીધી ને હું તમને બતાવું ચલો કેવી છે કમેન્ટમાં કરજો. અજીતની પસંદની હ અમારે પાછળ હ ને બધું તૂટી ગયું હોય ને એટલે લગાવવાની હતી. અજીત નારે ગમી હતી ટાઈલ્સો. તો ગાઈસ ખાવાનું બધું પતી ગયું અને આરવ ભાઈએ હોઈ ગયા નજીતે ઘેર આવી ગયા. તો ચલો તો અમે ઊંઘીએ. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. હો થોડે ફોન બંધ જોઈશું પછી ઊંઘીશું તાન. ગુડ નાઇટ.